નમસ્કાર, હું રીના હરીશ પટેલ, દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. આપણા પ્રદેશની જનતાને ગણતંત્ર દિવસ અને નિર્માણ દિવસની શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હું રમેશભાઈ બાબુભાઈ પટેલ ઉર્ફે સોમાભાઈ મરવડ ગ્રુપ ગામ પંચાયત વતી ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપું છું. મારા દમણ, દીવ અને દાદરા નગર હવેલીના લોકોને દમણ અને દીવ દાદરા નગર હવેલી વિલય આપણા પ્રદેશનો જે બમણો વિકાસ થયો છે એવા નિર્માણ દિવસની પણ મારા દમણ, દીવ અને દાદરા નગર હવેલી વાસીઓને ખૂબ ખૂબ બધાઈ આપું છું. મારી દમણ અને દીવ અને દાદરા નગર હવેલીની મારી વાલી જનતાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હૃદયપૂર્વક એમને આ પર્વની ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિજયભાઈ પટેલ, ધોળેઠા ગામની સરપંચ. મારી પ્રદેશની જનતાને પ્રજાસત્તાક દિવસની અને એકીકરણ દિવસની શુભકામનાઓ પાઠવું છું. ભારતનું બંધારણ આપણને અધિકાર સાથે ફરજોનું સ્મરણ કરાવે છે. આ મૂલ્યોને અનુસરીને ધોળેઠા ગામને સ્વચ્છ, સુરક્ષિત અને વિકસિત બનાવવા ગ્રામ પંચાયત સતત કાર્યરત રહેશે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું ભેસડો પંચાયતની સરપંચ સરિતાબેન ભરતભાઈ પટેલ દાદરાનગર હવેલી અને દમણ દીવની જનતાને 26મી જાન્યુઆરી અને નિર્માણ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. નમસ્તે, હું હિતાક્ષી જિગ્નેશ પટેલ,
ગેલવા ગ્રામ પંચાયત સરપંચ પ્રદેશના તમામ જનતાઓને ગણતંત્ર દિવસની સાથે જ મર્જર ડેની શુભકામનાએ પાઠવું છું. આપણા પ્રદેશમાં જે વિકાસો થયા છે એ બદલ હું પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીને પણ શુભકામનાએ પાઠવું છું. સાથે જ આવનારા દિવસોમાં પ્રદેશનો બમણો વિકાસ થાય એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. નમસ્કાર, હું હેમાક્ષી કનુભાઈ પટેલ, ડાબેલ ગ્રામ પંચાયત સરપંચ, દમણ દીવ અને દાદરા નગર હવેલીની તમામ જનતાને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ અને નિર્માણ દિવસની હાર્દિક શુભકામનાએ પાઠવું છું. ધન્યવાદ. નમસ્કાર. આટિયાવાડ ગ્રામ પંચાયત તરફથી હું સમસ્ત સંઘ પ્રદેશવાસીઓ તથા આટિયાવાડની તમામ ગ્રામજનોને 77મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ તથા અભિનંદન પાઠવું છું. અને સાથે જ દમણ દીવ અને દાદરાનગર હવેલીના 7મા વિલીનીકરણ દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. नमस्कार, मैं भावेश पटेल, आटियावाड़ ग्राम पंचायत मेंबर। आज समस्त संघ प्रदेशवासियों को 77वें गणतंत्र दिवस की 7वीं विलय मर्जर दिवस की हार्दिक शुभकामनाएं करता हूँ। आइए हम सभी मिलकर राष्ट्र में अपना सक्रिय योगदान दें। जय हिंद, जय भारत माता की जय। नमस्कार, मैं वर्षिका पीयूष पटेल, सोमनाथ ग्राम पंचायत की सरपंच, हमारे प्रदेश की तमाम जनता को स्वतंत्रता दिवस और निर्माण दिवस की हार्दिक शुभकामनाएं देती हूँ। हमारा गणतंत्र हमें स्वतंत्रता, समानता और न्याय का अधिकार देता है। यही उपलब्धि हमारे देश की सच्ची मिसाल है। आइए हम सब मिलकर हमारे देश में सेवा, समर्पण और ईमानदारी से हमारे देश को और आगे लेके जाए। भारत माता की जय। वंदे मातरम। પંચાયત સરપંચ ચૈતાલી કામલી પ્રદેશની જનતાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું અને નિર્માણ દિવસની બી શુભકામના પાઠવું છું. આપણો પ્રદેશ દેશ અને દુનિયામાં હજુ પ્રખ્યાત થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.
जय हिंद, जय भारत। नमस्कार, मैं फाल्गुनी पटेल, कच्चीगाम ग्राम पंचायत सरपंच। आज के गणतंत्र दिवस एवं निर्माण दिवस पे मैं प्रदेश के प्रदेशवासियों को हार्दिक बधाई देती हूँ। आज़ादी से लेके अब तक जिन वीर सेनानियों ने अपने देश की अखंडता और संप्रभुता के लिए त्याग और बलिदान दिया है, इसके लिए मैं उनको एवं उनकी माता और परिवारजनों को मैं सत नमन करती हूँ। जय हिंद, जय भारत।